હવામાન વિભાગ દ્વારા 25 જૂનથી 1 જુલાઈ સુધીની આગાહી જાહેર કરવામાં આવી છે, જે અંતર્ગત ગુજરાત રિજિયન અને સૌરાષ્ટ્ર રિજિયનના બંને વિસ્તારો માટે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા નહીં મળે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવન દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમ દિશા તરફ ફૂંકાશે અને પવન તેજ રહેશે, જેની ગતિ 15થી 20 નોટ અને ગસ્ટિંગ 25 નોટ સુધી પહોંચી શકે છે. આ દરિયાકાંઠાના વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ અને ગાજવીજ સાથે વાવાઝોડાની પણ શક્યતા છે. બીજી તરફ અમદાવાદમાં સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ રહેશે અને મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેન્ટીગ્રેડની આસપાસ રહેવાનું અનુમાન છે. હાલની હવામાન સિસ્ટમની સ્થિતિ અનુસાર મધ્ય પાકિસ્તાન અને તેની સરહદે આવેલા ઉત્તર રાજસ્થાન પર 1.5 કિલોમીટરની ઊંચાઈએ એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. આ ઉપરાંત મધ્યપ્રદેશના દક્ષિણ પૂર્વ ભાગ અને તેની આસપાસના વિસ્તારોમાં બીજું સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે. ચોમાસાની પ્રગતિ વિશે વાત કરીએ તો ચોમાસાની સ્થિતિ હાલ સ્થિર છે અને તેની ઉત્તરીય રેખા સુરત, ઇન્દોર, મંડલા, ડાલ્ટનગંજ અને મોતીહારી થઈને પસાર થઈ રહી છે. આગામી 3 થી 4 દિવસોમાં આ ચોમાસું ઉત્તર અરબી સમુદ્ર, ગુજરાત અને મધ્યપ્રદેશના અન્ય ભાગોમાં આગળ વધશે, તેમજ છત્તીસગઢ, ઝારખંડ, બિહાર, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના કેટલાક વિસ્તારોને પણ આવરી લે તેવી પૂરેપૂરી સંભાવના છે. गुजरात रीजन और सौराष्ट्र के दोनों रीजन के लिए और जो अधिकतम तापमान है इसमें कोई बड़ा बदलाव नहीं है. हमारा कोस्टल जो तटीय क्षेत्र है उत्तर गुजरात और दक्षिण गुजरात के जो तटीय क्षेत्र है इसमें जो पवन का दिशा अभी स्थिति रहने का है, दक्षिण पश्चिम से पश्चिम दिशा से पवन चलने का स्थिति रहना है और स्टीप प्रेशर ग्रेडियंट के कारण स्ट्रॉन्ग विंड रहेगा. जो स्पीड रहेगा 15 से 20 नॉट, गस्टिंग टू 25 नॉट होने का भी संभावना रहेगा. इसमें आइसोलेटेड रेन और थंडरस्टॉर्म का भी संभावना है. अहमदाबाद का जनरल क्लाउडी स्काई का पूर्वानुमान दिया गया है. जो अधिकतम तापमान है 41 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान दिया गया है. सबसे ज़्यादा तापमान अधिकतम तापमान रिकॉर्ड हुआ है कल जो आज रिकॉर्ड आई हुई है अहमदाबाद में 40.4 डिग्री सेंटीग्रेड, बीबीनगर में 40.3 डिग्री सेंटीग्रेड, राजकोट में 39.6 डिग्री सेंटीग्रेड, सुरेंद्रनगर में 39.5 डिग्री सेंटीग्रेड. आज का जो हल्का से मध्यम बरसात का संभावना है इसमें जो डिस्ट्रिक्ट आप देख रहे हैं जो सेंट्रल पार्ट है गुजरात रीजन के, यहाँ छोड़ के और पश्चिम भाग में जो आपका सौराष्ट्र की देवभूमि, द्वारका, जामनगर और पोरबंदर को छोड़ के बाकी एरिया में हल्का से मध्यम बरसात का